Hi friends, how are you? Fine. Let's start. સંખ્યા પદ્ધતિનો લેક્ચર નંબર 5 ની વાત કરીએ. તમે શરૂઆતથી સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા અહીં સુધી જોયું છે મિત્રો. હવે આપણે સમય સંખ્યામાં થોડી ડિટેલ જોઈ લઈએ. દાખલા તરીકે 1/3 જેનો જવાબ હતો 0.5, આ બનતું હતું શાંત દશાંશ સ્વરૂપ. 1/3 0.333 અનંત સુધી, આને આપણે ડાયરેક્ટ લખીશું અનંત આવૃત દશાંશ. બરાબર છે. આ બંને પ્રકારની સંખ્યા એ સમય સંખ્યા જ કહેવાશે. એ તમે હવે જાણો છો. આને આપણે કેવી રીતે લખતા? 0.32 એટલે અનંત આવૃત દશાંશ પ્રકારની સંખ્યા પણ સમય સંખ્યા. એથી આગળ આ દશાંશ સ્વરૂપ વાળી આપી, એની જોડે જોડે n ગણમાની, w ગણમાની, z ગણમાની એટલે કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ તો કહેવાય જ. આ બધા જ નાના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે મિત્રો. 3 -3 0 બરાબર છે. આ પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ. આ ગણમાં આવતી બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. પણ સમય સંખ્યા ગણમાં હોય એ આ ગણમાંની સંખ્યા ના પણ હોય. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. પણ સમય સંખ્યા એ પૂર્ણાંક, પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા ન પણ હોઈ શકે. બરોબર ધ્યાનથી સમજી લેજો. એ સિવાય સમય સંખ્યા માટે શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશની વાત થઈ ગઈ. અને છેલ્લે કે જેને આપણે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકીએ. p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય તેવી બધી જ સંખ્યા એને આપણે સમય સંખ્યા કહીએ છીએ મિત્રો. તો હવે પ્રશ્ન એ થાય કે આ સંખ્યાઓમાંથી એવી કોઈ સંખ્યાઓ મળશે ખરા કે જેને આપણે p ભાગ્યા q સ્વરૂપે ન જ દર્શાવી શકીએ? વિચારો જોઈએ. p એટલે કે અહીં ગણ z માની સંખ્યા હશે, q એટલે કે ગણ n માની સંખ્યા હશે. એટલે અંશ અને છેદ આ સ્વરૂપે ના દર્શાવી શકાય એવી સંખ્યાઓ એ તમારા માટે હવે અભ્યાસમાં થોડી અલગ બાબત આવશે, વિશેષ બાબત થશે. તો હા મિત્રો, એનો જવાબ છે કે જે સંખ્યાઓ p અને q એટલે કે p ભાગ્યા q સ્વરૂપે નથી દર્શાવી શકાતી એવી છે, અને હું તમને બતાવું છું. પહેલા આપણે એની ચર્ચા કરીએ તો એ ઉદાહરણથી જ સમજીએ. √2 √3 વર્ગમૂળમાં 10 અથવા ઘનમૂળમાં 10. આ એટલા માટે લખું છું તમને ક્યાંક અલગથી ખ્યાલ આવે. ચતુર્થ મૂળમાં 8. આ બધી એવી સંખ્યાઓ છે જેમ કે વર્ગમૂળ 2 તો કે 2 નું વર્ગમૂળ શું નથી જાણતા, શું મળવાનું છે. 3 નું વર્ગમૂળ શું, 10 નું ઘનમૂળ શું, 1/5 નું વર્ગમૂળ શું, 8 નું ચતુર્થમૂળ શું. એટલે બહુ સિમ્પલ ભાષામાં સમજાવી રહ્યો છું કે આ એવી સંખ્યાઓ છે કે જેના જેટલામાં પણ મૂળ પૂછ્યા છે એનો જવાબ દશાંશ સ્વરૂપમાં એટલે કે આવો આપણે મેળવવો હોય તો કેવો મળશે, બસ એ જ વાત છે. બરોબર સમજી લેજો. અત્યાર સુધી જે કોઈ બી સંખ્યાનો ભાગાકાર કર્યા એમાં આપણને શાંત દશાંશ જવાબ મળ્યો છે અથવા અનંત આવૃત દશાંશ મળ્યો છે. પણ આ બધી સંખ્યાઓ માટે હું પૂછું કે આનો જવાબ શું મળશે, તો એના જવાબમાં અનંત અનાવૃત દશાંશ આવે છે. અર્થાત જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે ન દર્શાવી શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? અસમમેય સંખ્યા કહેવાય. કેવી સંખ્યા?
અસમય સંખ્યા કહે છે. કોને? કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે ન દર્શાવી શકાય. જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે ન દર્શાવી શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય છે. અને આ છે એના ઉદાહરણ. ખ્યાલ આવી ગયો? વર્ગમૂળ નીકળે એ નહીં, થોડો ભેદ સમજી લઈએ. તો 4 નું વર્ગમૂળ કેવી થશે? તો એનો જવાબ છે 2, એટલે આ સમય બને. 5 નું વર્ગમૂળ કેવી થશે? એનું વર્ગમૂળ નથી જાણતા, અસમય. 0.117 જાણીએ છીએ. 117/3 નવડા વાળી આ p ભાગ્યા q સ્વરૂપે આનો સીધો જવાબ લખ્યો, સમય થાય. 0.1 2 3 4 5 1 2 3 4 5 કેવી થશે? સમય. કેમ? આમાં સંખ્યાઓ 1 2 3 4 અને 5 સંખ્યાઓ પુનરાવર્તિત ચાલુ જ રહે છે, એટલે કે આવૃત થાય છે માટે. તો આ એક તમને સામાન્ય ખ્યાલ આપ્યો છે. તમને ભેગી કરીને બધી સંખ્યા આપી હોય અને પછી પૂછી હોય કે ભાઈ આને સમય અને અસમયમાં વર્ગીકૃત કરો. દાખલા તરીકે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 9 ને 16 25, એટલે વર્ગમૂળ નીકળે 5. તો આ થઈ ગઈ સમય. બરાબર છે મિત્રો? મારો કહેવાનો આશય એ છે કે કોઈ પણ પ્રકારે અંદર જવાબ આપ્યા હોય, પ્રશ્ન કર્યા હોય તો આપણે વિચારવાનું થાય. હવે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 2 આવું હોય તો 1 નો વર્ગ 1 વત્તા 2 તો 3 થાય છે વર્ગમૂળમાં. એનું વર્ગમૂળ નથી નીકળવાનું. અસમય. ખ્યાલ આવી ગયો? એટલે બહુ સરળ ભાષામાં કહીએ તો જેનું વર્ગમૂળ નથી મળતું, ઘનમૂળ નથી મળતું, એટલે કે મૂળ નથી મળતા અને એ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત દશાંશ પણ હોય તો એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ. સમય સંખ્યા ના હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહીએ. તો આ બધી જ સંખ્યાનો સમાવેશ હવે આપણે વાસ્તવિક સંખ્યા તરીકે, વાસ્તવિક સંખ્યા જેને આપણે ગણમાં લખવો હોય તો એને r કરીને કહીએ છીએ. r રિયલ નંબર. તો એમાં આવશે સમય સંખ્યા અને અસમય સંખ્યા. રેશનલ નંબર અને ઇરરેશનલ નંબર. સમય સંખ્યા ગણો તો રેશનલ નંબર, અસમય ને ઇરરેશનલ નંબર પણ કહેવાય. અસમય સંખ્યા ગણો સિમ્બોલ લેવો હોય તો આપણે આ કહી શકીએ. ટૂંકમાં હવે આપણી પાસે જેટલી પણ અભ્યાસમાં બધી સંખ્યા હતી એ બધી આવી ગઈ છે. પ્રાકૃતિક સંખ્યા ગણ n, પૂર્ણ સંખ્યા ગણ w, પૂર્ણાંક સંખ્યા ગણ z, સમય સંખ્યા ગણ q, અસમય સંખ્યા ગણ i. q અને i ભેગા કરો એટલે સમય અને અસમય સંખ્યાઓ ભેગી થશે અને એ બધી જ સંખ્યાઓનો સમૂહ એટલે બનશે વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો આપણે આ બધી જ પ્રકારની સંખ્યાઓ વિશે હવે પરિચિત છીએ. તો એકાદ ઉદાહરણની પણ વાત કરીએ. દાખલા તરીકે 0.4 અને 0.47 ની વચ્ચેની ત્રણ અસમય સંખ્યા લખો. ક્યાંથી લાવશો? ચાલો તો સૌથી પહેલા તો 0.4 એટલે જેને આપણે બે દશાંશ વાળી સંખ્યામાં આપેલ સંખ્યા જે જમણી સાઈડમાં છે એના છેદમાં એના પછી
ગમે તેટલા શૂન્ય લખો એમાં કોઈ ફેર પડે નહીં એટલે 0.4 ને 0.40 લખી અને 0.47 હતી એટલે મેં એને એમને એમ બે અંક સમજવા માટે લખી છે. હવે માંગેલ સંખ્યાઓ જવાબ વાળી ટૂંકમાં આપણને આની વચ્ચેની સંખ્યા માંગી છે. હવે મૂળ વાત ઉપર આવીએ. કેવી? અસમમેય. અસમમેયની વાત આવે એટલે તમને યાદ આવવું જોઈએ કે આ બે પ્રકારની જ હોય એટલે એમાં દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય. સમજી લો અર્થ અનાવૃત. આવૃત થવું એટલે પુનઃ એના એ સંખ્યાઓ આવવી અને ન આવે એટલે એને અનાવૃત કહેવાય. એવા દશાંશ વાળી સંખ્યાઓને અસમમેય સંખ્યા કહેવાય. તમને અત્યારે અહીંયા એવી સંખ્યા માંગી છે કે 0.40 અને 0.47 ની વચ્ચે હોય. એકવાર હું લખી બતાવું છું. તો પહેલી સંખ્યા 40 પછી 47 અને 40 ની વચ્ચે 41 કરીને લખવું હોય તો આ 41 પછી 041 પછી 0041 00041 બસ. તો પછી જોઈ લો મિત્રો આમાં શું થાય છે. કઈ સંખ્યા આમાં અનંત સુધી લંબાવો તો પણ એ આવૃત થાય છે એ નથી થતી. આ એ સ્વરૂપે મેં લખ્યું છે. 410 પછી 4000 અને 100 પછી અહીંયા 41000 પછી તે શૂન્યમાં મેં અંક વધારી દીધા, મીંડા વધારી દીધા છે. પહેલી વાર 41 કર્યું એટલે 40 થી મોટી થઈ ગઈ જેની વચ્ચેની લાવવાની છે એટલા માટે. એક શૂન્ય પછી બે શૂન્ય પછી 41 પછી ત્રણ શૂન્ય. હવે બીજી લઈએ. માનો કે 43 કરીને લખ્યું હોય 40 પછી 41 પછી તો 43 અને 1 0 43 અને 2 0 43 અને 3 0 આ પ્રકારે 43 અને 4 0 43 અને 5 0 લખી દેવાની. બધી એની વચ્ચેની કહેવાય. અને છેલ્લે ત્રીજી સંખ્યા લઈ લઈએ. માનો કે 47 છે એટલે 46 સુધી પહોંચી જઈએ. 46 અને 1 0 46 અને 2 0 46 અને 3 0 46 પછી આ રીતે અનંત સુધી આગળ 4 0 5 0 પ્રમાણે લખી શકાય. માંગેલી 0.40 અને 0.47 વચ્ચેની આ ત્રણ અસમમેય સંખ્યાઓ થઈ ગઈ મિત્રો. ચલો ત્યારે હવે આ જ બાબતને થોડી અલગ રીતે લઈએ. તમારા સ્વાધ્યાયનો દાખલો પણ છે કે 5 સપ્તમાંશ અને 9 11 ની વચ્ચેની ત્રણ અસમમેય સંખ્યા લખો. તો સૌથી પહેલા શું કરીશું? આ તો સીધું દશાંશ સ્વરૂપ આપ્યું હતું એટલે આપણે 0.40 અને 47 ની વચ્ચેની સંખ્યાઓ સમજી અને 41 થી માંડી 46 સુધી કોઈ પણ લઈને લખી શકાય એવું વિચાર્યું. તેનો અર્થ છે કે આનું દશાંશ સ્વરૂપ લાવવું પડે. જોઈ લઈએ. 5/7 નું દશાંશ સ્વરૂપ. બહુ ઝડપથી આપણે આ કામ કરીશું. ભાગ નહીં ચાલે એટલે દશાંશ કરીને 0 70 70 49 1 0 7 1 7 કેટલા વધશે 3 0 7 ચોક 28 2 0 7 2 14 6 0 7 8 56 4 0 7 5 35 5 0 એટલે કે 5 આવી ગયા. આ 5 અને આ 5 આગળ આપણે આ બાબત શીખેલા છીએ. હવે તમે ભાગાકાર કરશો તો 71 42 85 એ પ્રમાણે જ આગળ સંખ્યા આવશે. આપણને આનો જવાબ મળી ગયો છે. 5 સપ્તમાંશ બરાબર 0.714285 ઉપર 12 એટલે કે આ અનંત આવૃત છે, સમમેય પણ છે. 9 11 નો વારો લઈ લઈએ. હવે આપણે 11 9 સ્વાભાવિક છે કે ભાગ નથી ચાલવાનો કારણ કે અંદર નાની સંખ્યા છે. દશાંશ મૂકી અને 0 11 18 88 બરાબર કેટલા વધશે 2 બરાબર 0 11 એકા
11 કેટલા વધશે 9 શું થશે 0 11 અઠા 88 કેટલા વધશે 2 0 11 એકા સમજી ગયા તમે હવે 9 ભાગ્યા 11 નો જવાબ કેટલો આવે 0.8112 એટલે આનાથી શું વિશેષ થયું કે આમાં દશાંશ સ્વરૂપ તૈયાર હતું આમાં આપણે મેળવવું પડે હવે પ્રશ્ન શું થાય કે એની વચ્ચેની અસમય સંખ્યા માટે તો આપણે પહેલા બે અંક લઈએ તો આ 71 છે ના 81 છે બસ માંગેલ અસમય સંખ્યા પહેલી ચલો વિચારો જોઈ આ બેની વચ્ચેની કીધી છે એટલે 71 અને 81 વચ્ચે તમે 72 73 થી માંડીને 80 સુધી કોઈ પણ અંકો લઈને લખી શકો પહેલી લઈ લઈએ 0.71 છે તો 72 0 આ એવું સૂચવે છે કે આ પ્રમાણે 0 1 2 3 4 વાર અને આ દશાંશ સ્વરૂપ અનંત સુધી અનાવૃત છે ક્યાંય 1 2 20 25 50 કે ગમે તેટલી સંખ્યાઓનું આવર્તન થતું નથી બીજી લઈ લઈએ 75 0 75 00 75 000 ત્રીજી લઈ લઈએ 80 0 80 00 80 000 બરાબર છે 81 થી નાની છે એટલે એની વચ્ચેની થઈ ગઈ ખ્યાલ આવી ગયો મિત્રો ખૂબ જ સરસ ટોપિક હતો સંખ્યાના ઘણા નાના ટૂંકા પ્રશ્નો પૂછી શકાય એમાં આ પોર્શન તો ટૂંકા પ્રશ્નો માટે છે સમય સંખ્યાઓના અલગ અલગ પ્રકારના સ્વરૂપ જોઈ લીધા આમાં કેવું છે ગણનો જે ક્રમ છે ને સમજી લો n w z q અને r આના બધા ઘટકો આમાં મળે આ બંનેના ઘટકો આમાં મળે આ ત્રણેયના ઘટકો આમાં મળે અને આ ચારેયના બધા ઘટકો આમાં મળે એટલે આ પ્રાકૃતિક એ પૂર્ણ બની શકે પ્રાકૃતિક અને પૂર્ણ એ પૂર્ણાંક બની શકે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક એ સમય બની શકે અને આ બધી જ સમય સાથેની એ વાસ્તવિક સંખ્યા પણ બની શકે ખ્યાલ આવી ગયો પણ અસમય સંખ્યાનો માત્ર ને માત્ર વાસ્તવિક સંખ્યા ગણ r માં જ સમાવેશ થાય એ બીજે ક્યાંય આવે નહીં ક્લિયર એટલે હવે આશા કરું કે તમે આને બહુ સરસ રીતે સમજી લેશો ક્યાંક ને ક્યાંક ટૂંકા અથવા એક માર્ક્સના પ્રશ્નો માટે ખૂબ જ ઉપયોગી છે ફરી મળીશું જય હિન્દ